અમદાવાદની ઘટના બાદ નવસારીની શાળાઓ પણ હવે સજાગ થઈ ચૂકી છે। ખાનગી શાળામાં પણ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ શાંત રહે, ગુસ્સો, દ્વેષ તેમજ બદલાની ભાવના જાગૃત ન થાય તે માટે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વર્ગખંડમાં સમજાવવા સાથે જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે। બીજી તરફ વિદ્યાર્થીઓ તેમની બેગમાં શું લાવે છે તેને પણ ચેક કરવામાં આવે છે। બાળકની ઉંમર એટલી નાની છે કે એને ખ્યાલ નથી કે એ બેગમાં જે પણ સાધન લઈને આવે છે એ સાધનથી એ સામેવાળાને નુકસાન પહોંચાડશે, એના કરતાં વધારે નુકસાન તો એને પોતાને થવાનું છે। એટલે અમે શાળામાં એવી મોક ડ્રીલ પણ અવારનવાર કરીએ છીએ ચેકિંગ પર્પઝ। ઇટ ઇઝ નોટ અબાઉટ ધીસ થિંગ, ઘણી બધી બાબતો વિશે અમે ચેકિંગ કરતા હોઈએ છીએ અને અમે આ બાબતને તો વધારે સઘન રીતે હાથમાં લીધી છે અને આવું ચેકિંગ અમે કરીએ છીએ। પણ ચેકિંગથી અટકી ન જતા અમે બાળકો સાથે એવા સંવાદ પણ કરીએ છીએ કે મારી બેગમાં શું હોવું જોઈએ, રાધર મારા મનમાં કેવા વિચાર હોવા જોઈએ જેથી કરીને હું એક સારો નાગરિક બની શકું।